આજે આપણે સાહેબ બંદગી કબીર સાહેબની વાત કરી તો જે કબીર સાહેબ કહે છે કે હું તો અનેક યુગોથી જે અવતાર લઈને આવી રહ્યો છું અને તમારી સમક્ષ સૌ છતાંય જો મારી પારખ ન થાય તો તમારી બુદ્ધિમાં ખામી છે. જો બુદ્ધિમાં ખામી ન હોય તો સાંભળો મારી કડી. કબીર કબીર મત બોલો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય મસ કર લો, ખુદ આપ કબીર. હવે આ કબીરની જે સાખી છે એમાં 5 ઇન્દ્રિયને કંટ્રોલ કરવાની જ આ વાત કરેલી છે. જેને 5 વિષય જેણે કંટ્રોલ કર્યા હોય અને પંચશીલી હોય છે, એ પંચશીલીને સદાના માટે કબીર નજરે નિહાળી રાખે છે. એટલે કબીર તો એમ કહે છે કે જન્મ ધરીને હું એ વિસરું નહીં, હોજી હોજી. જન્મ ધરીને હું વિસરું નહીં અને કરું હું હરિગુણ સંતની સેવા. આ કબીરના મીઠા મેવાની વાત છે. જો કબીરનો શબ્દ અને જ્ઞાન જો તમને સમજાય તો જરૂર આનો મહિમા સમજી લેજો. જન્મ ધરીનું વિસરવું નહીં. વિસરવાનો અર્થ એવું થાય છે કે હું જન્મ તો લઉં છું પણ વિસરતો નથી. કારણ કે મેં તો અનેક જન્મો લઈ ચૂક્યા છે અને લઉં છું અને હજી પણ લેવાનો છું. જો તમારાથી લેવાય તો સત નામ લેજો અને સત ઉપદેશ લેજો. એટલે સંતો મહંતોએ બધાએ જે વાત કરેલી છે કે આગ લગે આકાશમાં, જલ જલ પડે અંગાર, સંત ન હોત આ જગતમાં તો જલ મરત આ સંસાર. આ બાપા આ આપરૂપી ટેકા છે સંતોના મહંતોના. બીના ટેકે પણ આપ ન રહી શકે. અને આપણે નજરે નિહાળી છીએ સંતોના સુરતાના ટેકા છે, જેની સુરતા સાંભળ્યાની સાથ એમાં સદાને માટે કબીર રાખે એની માથે હાથ. એટલે કબીર સાહેબની તો મહિમા અનેક ગાય છે, પણ એની વાતને સમજવાવાળા સંતો મંતો છે અને જાણે જ છે અને એ વાતથી મોજ માણે છે. જે એને મોજના આનંદ આવે છે ને બાપા, એ એવી વાતથી આનંદને મોજ લે છે કે ક્યારેય પણ એ અહીંયા આટો માર્યો હોય અને એનું નામનું ઉચ્ચારણ થાય એવું તો બને જ નહીં. અનેક સંતો મહંતો થઈ ગયા છે. આજે આપણે એનો ઉદાહરણ દાખલા રૂપી દ્રષ્ટાંત લઈએ છીએ અને લોકોને જે કાંઈ દાખલા દ્રષ્ટાંતથી આપણે જે સમજાવીએ છીએ
એ ઉદાહરણ રૂપી પૂરું પાડે છે, સંતોના દાખલા દ્રષ્ટાંત. એટલે આ જે આપણો ઓડિયો છે એ ઓડિયો આગળ અનેક એવા ઓડિયા વિડિયા મારા છે, અને જો મારા ઓડિયા વિડિયા તમને ગમતા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને સારું જ્ઞાનના જે સંત શબ્દ છે એ મારા મુખથી ઉચ્ચારણ કરે અને આપના કાને ધરું છું. અને આ ઘેરે બેઠા એક ગંગા છે, કારણ કે જીવનની અંદર 3 વસ્તુ મહત્વ છે. જો એ 3 વસ્તુમાં એકાદી કમી હોય ને બાપા, તો એ બધું બાળીને ભસ્મ કરી દે છે. હવે આ 3 વસ્તુ છે એ ક્યાં છે? વાણી, વર્તારો અને વિવેક. કોઈ પણ જાતની વાણીનો ઉચ્ચાર કરો અને એનો વર્તારો સારો ન હોય તો એને વિવેક કર્યો કહેવાતો નથી. કારણ કે જગતમાં આપણે કહેવત જ છે કે ભાઈ વિવેક રાખીને બોલજો, વિચારીને બોલજો અને વિચારીને હાલજો. એટલે સૌને ખબર છે કે જીવન જે મનુષ્ય દેહ મળેલો છે વારંવાર મળે એમ નથી. અને લક્ષ 84ના આટા ફરી અનેક જીવોમાં આ જીવ આ દેહ આપણો ધારણ કરી પછી પશુ પંખી જીવ જંતુ ગમે એમાં પણ દેહ તો તમને મળે જ છે, પણ એની અંદર જે ચેતનીય નામનો આત્મા છે એ પ્રવેશ થાય છે અને એ મરતો નથી. એટલે આને અજર અમર, નિરંજન નિરાકાર અને સતપુરુષ, સત્યવાસી, સતલોકવાસી આ નિજ પુરુષ કહેવામાં આવે છે. આવા નિજ પુરુષની જો ભક્તિ કરી હોય તો આપણને સતલોક વાસા જરૂર મળે છે. હવે આ સતલોક વાસા છે ક્યાં, કઈ રીતે છે, કેમ છે અને કોનાથી આ આપણને મળે એમ છે આ પદ? તો આવું જાણવા ઈચ્છતા હોય તો હું સૌ મારા સાથી મિત્રને કહેવા માંગુ છું કે 1 વાર, 2 વાર, 3 વાર, જેટલી વાર તમારાથી અવાય એટલી વાર તમે મને મળી શકો છો. 2 કલાક રહી શકો છો, 4 કલાક રહી શકો છો, દિવસ 2 દિવસે રહી શકો છો, અને સુખ શાંતિથી કોઈ જાતનો ભય રાખ્યા વગરનો. પણ તમારા જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવ થાય છે એ પ્રશ્નને લઈ પમાડીને મારી પાસે આવજો. કારણ કે તમારી અંદર જે જન્મ થયા જે કૂટ એવો ઘરી ગઈ છે અને એ જળ મૂળમાં ઊંડા પાતાળની અંદર એના મૂળિયા ઘરી ગયા છે. એટલે એ એવી જડતા લઈ અને કોકે વાત કરી હોય અને તમે સાંભળી હોય તો એવા ઉદાહરણના દાખલા દ્રષ્ટાંત લઈ અને મારી પાસે કોઈ જાતની તો અપેક્ષા રાખવી નહીં. કારણ કે આદિ અનાદિથી જે વસ્તુ સત્ય નથી એ વસ્તુને સત્ય બનાવી અને જગતમાં
પ્રચાર કરી દીધેલું છે. મૂળ જે વાત છે, મૂળ જે ભક્તિ છે, આ ભક્તિ કરવી તો કોને કરવી, સેવા સમરણ કરવા તો કોના કરવા અને કઈ રીતે કરવા, એ તો જેને સર્વે જ્ઞાનના ભાન હોય છે એવા માણસ પાસે જાઓ અને ત્યાં બેસો અને એની વાત સાંભળો. અને જો સાંભળશો તો જરૂર આ ભાવમાં તમારું કલ્યાણ થાય છે. આગળ આપણે વાત કરીશું જ. અને આ કબીર સાહેબનું છે. અને કબીર સાહેબની જે વાત પડી છે એ આપણે સર્વે તપિત જ્ઞાન રતન એ પુસ્તક એનું લખાણું છે. જરૂર તમે એમાં નજર મારજો. જો કે પુસ્તકમાં તમારી નજર મારવાથી તમને સત્ય તારણ નહીં આવડે કાઢતા, કારણ કે હારા હારા અટવાઈ જાય એમ છે. જો એમાં તારણ જ ન કાઢી શકીએ આપણે તો ગમે એટલા પુસ્તક પાનિયા વાંચ્યું તો આપણે એમાંથી ભ્રમિત જરૂર થઈ જવું, પણ મનની શંકા ભાંગાય એમ નથી. સર્વે કારણ તમારા મનનો છે. માણસ હર કોઈ વિચાર કરે લાંબો અને એમાં જો નિશોર કરી અને સત્ય તારણ કરે એ સતલોકવાસી છે. અને સત કાર્યમાં ધ્યાન રાખે અને માનવ કલ્યાણનું કામ કરતા હોય તો આનાથી મહાન કાર્ય તો જગતની અંદર કયું કહેવાય છે. બધાય જીવને સુખ શાંતિ જીવવાની ઉમંગ જ છે. અને કોઈ પક્ષી છે, કોઈ જીવ જંતુ છે અને માનવની જે જાતિ આવે છે, આને બધાને જે તમારી યથાશક્તિ પ્રમાણે પુરુષાર્થ કરવાની જરૂર તમારે અને મારે બધાને છે. કારણ કે જે આ પુરુષાર્થ કરતો હોય એ જ આ વાત કરે છે, નહીં કે બાહિક દેખાવની વાત. તમે જો તમારી ઈચ્છા અને ભાવનાની લાગણી થતી હોય તો આપ જરૂર આવી અને મને લાગશે કે આ લાયક છે તો જરૂર શાંતિથી તમને જે દેહની ઓળખાણ છે ને એ પણ જરૂર ઓળખાણ મળી જાય છે. એટલે આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું. અને આગળના મારા જે ઓડિયા આવે અને વિડિયા આવે જો તમને ગમતા હોય તો સાંભળજો.